પાટણ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લામાં 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર સાંતલપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તાઓ પાણી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ જો રાધનપુર અને સાંતલપુરમાં કેવી રીતે વધારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। આપને જણાવી દઈએ, ઉત્તર ગુજરાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પાટણ, રાધનપુર, સાંતલપુરની પરિસ્થિતિ। પાટણના સાંતલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। સાંતલપુર તળાવ વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા। તંત્રએ અસરગ્રસ્ત પરિવારોનું રેસ્ક્યુ કર્યું છે। સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કેવી રીતે લોકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ફસાયા હતા। તંત્ર દ્વારા તુરંત જ બચાવ કામગીરી હાથ ધરીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરીને તેમને બચાવી લેવામાં આવ્યા છે। સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સાંતલપુરના બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। બરારા ગામમાં તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં તળાવના પાણી હાલ તો ગામ વિસ્તારમાં ઘૂસ્યા છે। વોવા ગામમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે। તો એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જો તળાવ ઓવરફ્લો થતાં કેવી રીતે તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે। પૂરા ગામમાં પાણી ઘૂસી જતા ગામ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો। કમર સુધીના પાણી ભરાયેલા છે, જેના કારણે જનજીવન પૂરી રીતે અહીંયા ઠપ્પ થઈ ચૂક્યું છે। આ ગામનો સંપર્ક હાલ તો તૂટી ચૂક્યો છે।